અને તમને ખબર પડશે કે હું સાચી જગ્યાએ અને ખરા સમય આવ્યો છું. હજુ ભઈ ગયું નથી, પરંતુ સંવાદ છે. તો નવનીત ઝાલા માટે એક જબરજસ્ત પરિધિ કાર્ય થઈ જાય. હેલો, કેમ છો બધા? મજામાં? સરસ. આજે 100% ઇન્વિટેશન આપેલું હતું, એની જગ્યાએ વધારે પર્સન્ટ થઈ ગયા છે. 140 થઈ ગઈ. શું હોય છે, એટલા પર્સન્ટ બોલાવીએ ને એનાથી ઓછા આવતા હોય. એવી વસ્તુ તો એ જોવાની નહીં, એટલા પર્સન્ટ બોલાવો એનાથી વધારે આવી જાય ત્યારે શું સમજવાનું? મોટી કોઈ વસ્તુ છે નહીં કે જેટલા ઇન્વાઇટ કરીએ એટલા પર્સન્ટ આવતા હોતા અને એનાથી બી વધારે પર્સન્ટ આવે છે. ધોળકા મીટિંગ હોય તો ફ્રી હોય છે, અહીંયા તો 200 રૂપિયા ટિકિટ થાય. મારી મીટિંગ હોય તો 500-1000 રૂપિયા ટિકિટ હોય. ચાલો કોઈ સારું કર્યું છે, કોઈ છે બોલાય. હવે આરાધના વિશે થોડું સમજી લઈએ. અહીંયા ઘણા માણસો એવા બેઠા છે, ઘણા માણસો મને મળે છે પછી આઈડિયા આવે છે એમને કેમ કામ ના કર્યું. ઘણા કારણ હોય છે. દરેક વ્યક્તિ બહુ સરસ કામ કરી શકે છે. દરેક વ્યક્તિની પોતાનું ફળિયું, પોતાનું ગામ, પોતાની સોસાયટીની અંદર આગવી છાપ હોય છે, તો બહુ સરસ કામ કરી શકે છે. પણ ઘણા બધા કારણ એવા હોય છે જેના લીધે એ લોકો કામ કરી શકતા નથી. તો એ 2 મિનિટ પહેલા એ જાણવું જરૂરી છે કે લોકો કેમ કામ નથી કરતા. તો આપણી મંડળી 1994 થી ચાલે, 31 વર્ષ પૂરા કર્યા મંડળીએ, 32મું વર્ષ ચાલે. તો પહેલા તો આપણને એક બાબતનું ગૌરવ થવું જોઈએ કે ગવર્મેન્ટ અંડરટેકિંગ સંસ્થા અને જે 30 વર્ષથી ચાલે છે અને 500 કરતા વધારે બ્રાન્ચ બનાવી, જેની અંદર 15,000 કરતા વધારે માણસ કામ કરે છે, એ સંસ્થાની અંદર કોઈ કમ્પ્લેન હોય? અને કમ્પ્લેન હોય તો 31 વર્ષ પૂરા કર્યા હોય? આટલી બધી ઓફિસ કરી હોય? કોઈ બી સંસ્થાની સાહેબ, કોઈ બી સંસ્થા લઈ લો, સર્ચ કરજો ગૂગલ ઉપર તમે, એની કેટલી બ્રાન્ચ છે, 1, 2, 5, 10 એનાથી આગળ જશે નહીં. અને તમે અમદાવાદમાં રહો છો તો અમદાવાદમાં ખાલી તમારી સોસાયટી ચેન્જ કરો. આ સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં જાઓ, ત્યાં આરાધના દેખાશે. અહીંયાથી બીજી સોસાયટીમાં જાઓ, ત્યાં પણ આરાધના દેખાશે. તો આ વસ્તુ શું દર્શાવે છે? એ લોકો એટલું સ્વીકારી રહ્યા છે. અને હું ના નથી પાડતો, ઘણી કંપનીઓ એવી આવી છે માર્કેટની અંદર અત્યાર સુધી કે જે લોકોનો વિશ્વાસ તોડી ગઈ છે. તો આરાધનાની અંદર એ વસ્તુ નથી. એ નથી એનું કારણ પહેલું શું છે એ સમજવા જેવું છે, અને એ જ સમજીને કામ કરવાનું. આપણે વિશ્વાસ નથી તૂટતો તો કયા કારણથી નથી તૂટતો એ જ સમજવાનું. તો પહેલો પોઈન્ટ શું છે કે આજે કોઈ બી સંસ્થા હોય જેની અંદર તમે કંઈ પણ નાણાં જમા કરો છો, એનાથી વધારે કોઈ સંસ્થા આપે છે આપણને? તમે LIC લઈ લો, પોસ્ટ ઓફિસ લઈ લો, બેંક લઈ લો, કોઈ બી સંસ્થા લઈ લો, મહિને 500, 1000, 2000 ભરવાનું ચાલુ કરો અને જે જમા રકમ છે એનાથી વધારે પૈસા કોઈ જગ્યાએ મળે છે? નથી મળતા. જ્યારે આરાધનાની અંદર ખાલી નાનું ખાતું લઈ લો, 500 રૂપિયા, કેટલાનું? 500. 12 મહિના ભર્યા તો કેટલા થયા? 6000. લોન કેટલી મળશે? 15000. સાહેબ, સંસ્થાએ તમને શોધવાના છે, તમારી સંસ્થા શોધવાની મને કોફા. ખાલી એક જ પોઈન્ટ ઉપર કામ કરો, બીજો કોઈ પોઈન્ટ જ ના પકડશો. કોઈ પણ વ્યક્તિ તમને એવું કહે છે કે કાલ મુશ્કેલી પડશે, આમ થશે, તેમ થશે, તો કેટલા તમને 6000 નો ચેક આપો, તમને 15000 નો આપી દઉં. અને 12 મંદિર છે મેરડીમાં, બાધા રાખો, તમે 5 રૂપિયા વાપરી નાખો, કાલ બંધ થઈ જાય મારી લોન લીધા પછી, તો મારે ક્યાં આપતા ભરવાના? નફો છે બાકી નો હે. તો કોઈ સંસ્થા અત્યાર સુધીમાં આવી નથી એવી કે જમા રકમ કરતા વધારે પૈસા આપે. તો આપણી સંસ્થા જમા રકમ કરતા વધારે આપે, એનો મતલબ શું થયો? એ સંસ્થા તમને તો આપી બેઠી છે, એને લેવાના તમારી જોડેથી ના, તો ક્યાં જશે? ક્યાંય જવાનું નથી, કે આપી બેઠી છે. તો મોટો પોઈન્ટ આપણી જોડે આ છે. તો આ પોઈન્ટથી કામ કરો. એટલે દરેકનો ડર હોય કે સારું મકાન આપતા બાકી છે, ગાડી આપતા બાકી છે, બાઇક આપતા બાકી છે, અને આ બધું કંઈ પકડીએ કંઈ થાય તો માત્ર સોસાયટી ગામમાં રહેવાનું તકલીફ પડી જાય. દરેકનો ડર હોય છે. સમજો, આપણું ઘર આપણે કરણે ચલાવીએ છીએ અને કંઈક નાની મોટી મુશ્કેલી આવી કે આપણી ફેમિલીનું શું થાય? દરેકનો ડર હોય છે. તો આપણે કયા પોઈન્ટ ઉપર જીતવાનું છે કે ભાઈ તમે 12 મહિનાના 6000 મને આપી દો અને 15000 લઈ જાઓ. તમને રિસ્ક લાગતું હોય 15 લઈ જાઓ. બીજા વર્ષે તમારા કેટલા થયા? 12 ના કેટલા મળશે? 25. ત્રીજા વર્ષે કેટલા થયા? 18 ના કેટલા મળશે? 35. દર વર્ષે વધતી જ જાય છે લોન. ચોપડી તમે બધા જે ખોલો છો એ 8 વર્ષની ખોલો છો, એટલે એમાં બધા બેનિફિટ છે. વીમાનો લાભ છે,
ગિફ્ટ મળે છે, લોન મળે છે, બધી વસ્તુ મળે છે અને વ્યાજ બી સારું મળે છે 8%. પણ સાહેબ મંડળીની ચોપડી કેટલા વર્ષ સુધીની છે? 24 વર્ષ સુધીની. દર મહિને 500 રૂપિયા ભર્યા તો 12 મહિને કેટલા થયા? 6000 ગુણ્યા 24 કરીએ તો કેટલા થયા? 1,44,000. તો 24 માં આવશે લોટ કેટલી મળે? 1,44,000 ની સામે 10 લાખ. 10 લાખ રૂપિયા. કોઈ પણ પાર્ટીનું ખાતું લેવા જાઓ તો ખાલી આને એટલું સમજાવો, તમે મારી જોડે ખાલી 500 રૂપિયા ભરો, 500 રૂપિયા દર મહિને ભરો, વર્ષે હું તમને 15 40 બીજા આવશે 25 35 એ રીતે ધીમે ધીમે 10 લાખ રૂપિયાની જરૂર હોય ને તો ક્યાંય જવાની જરૂર છે નહીં. પણ વ્યક્તિ ખાલી આટલું સમજાઈ દેશો ને તો એ જીવનમાં કશું તમને પૂછશે નહીં. નાણાકીય જરૂર કોઈ માણસ એવું નહીં સાહેબ ગમે એટલો પગાર હોય, નાણાકીય જરૂર દરેકને પડે છે. અને દરેક વ્યક્તિએ બચત તો કરવી જ છે. દરેકને ખબર છે બચત નહીં કરીએ તો કાલ તકલીફ આવશે તો શું કરીશું? તો ગમે ત્યાંથી નાણાં લેવા પડશે. નાણાં ગમે ત્યાંથી મળી જાય છે, કામ બી પતી જાય છે, પણ એ જે નાણાં લીધા એનું ચક્કર છે દોડે છે, એટલું દોડી શકીએ છીએ આપણે? એટલું નહીં દોડી શકતા. આપણે બહાર કોઈ દિવસ નીકળી શકતા નથી. તો બચત કરવી